નમસ્કાર. પાભર હિત રક્ષક સમિતિના અશોકભાઈ ઠક્કર સભ્ય બોલું છું. આજ રોજ સોશિયલ મીડિયા દ્વારા સ્વરૂપજી સરદારજી ઠાકોર કે જે આપણા વિસ્તારના લાડીલા લોકલાડીલા ધારાસભ્ય છે, તેઓ પણ જો લેટર દ્વારા મુખ્યમંત્રીશ્રીને અને કલેક્ટરશ્રીને એક આવેદન આપે છે કે ભાઈ ઓગળને જિલ્લો બનાવવો જોઈએ, ત્યારે ભાભર નગરજનોની, ભાભરની માતૃભૂમિ તરીકે તમારી બધાની ફરજ થાય છે કે તમારે પણ ભાભર કે ઓગળને જિલ્લો મળે તેમાં સંમતિ આલવી એ ભાભર નગરની, ભાભર તાલુકાની ફરજ થાય છે. કારણ કે જો આપણા વિસ્તારના એમએલએ પણ મુખ્યમંત્રીશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપતા હોય કે ભાઈ 5-6 તાલુકા બનાવી 5-6 તાલુકાથી ઓગળને જિલ્લો બનાવવામાં આવે, તો આપણી ભાભર નગરજનોની તથા ભાભર તાલુકાના તમામ રહીશોની એક ફરજ થાય છે કે આપણે આવતીકાલે તારીખ 30/1/2025ની રેલીને ખૂબ સારી રીતે સફળ બનાવીએ. અને હું તમને એવું કહેવા માગું છું કે આ 2-3 એસોસિએશનના વિડીયો મેં આજે જોયા, તો માતૃભૂમિ માટે તમારી કોઈ જવાબદારી નથી. જો ખરેખર આપણા વિસ્તારના એમએલએ આમાં સંમતિ આપતા હોય, ત્યારે તમારી તો ગામના લોકોની ફરજ થાય છે કે સ્વયંભૂ રીતે આ રેલીમાં જોડાઈ અને માતૃભૂમિની જવાબદારી અદા કરવાનો એક સમય આવ્યો છે, અને સંપૂર્ણ રીતે લોકોએ જોડાઈને આ રેલીને ખૂબ સારી રીતે સફળ બનાવો એવી મારી ભાભર તાલુકા તથા ભાભર નગરજનોને મારી નમ્ર વિનંતી છે. તમામ એસોસિએશનોને પણ આમાં સહયોગ કરીને ભાભરને બંધ રાખીને વિરોધ કરવાની જરૂર છે. કોઈનાથી તમારે ડરવાની જરૂર નથી. તમને ડરાવી ધમકાવીને જો આવા કોઈ વિડીયો કરાવતા હોય તો એનાથી પણ તમારે ડરવાની જરૂર નથી કે આપણે કોઈ પક્ષનો વિરોધ આમાં કરતા જ નથી. ફક્ત અને ફક્ત ભાભરના હિત માટે, ભાભર તાલુકાના હિત માટે ઓગળ જિલ્લાની માગણી એ ખૂબ સારી અને વ્યાજબી છે. આપણે 12-15 કિલોમીટરમાં આપણને જિલ્લો મળતો હોય તો આપણે રાજસ્થાનની બોર્ડરે કેમ જવું છે? બીજું, આપણા વિસ્તારના તમામ તાલુકાના લોકો, કોઈ મહેસાણા રહેતું હશે, કોઈ પાલનપુર રહેતું હશે, કોઈ અમદાવાદ રહેતું હશે, તો એને 250 કિલોમીટર દૂર જવાનું છે. ગમે ત્યારે એક પરિવારનો એક છોકરો બહાર રહેતો હોય ને તાલુકા લેવલ, ભાઈ જિલ્લા લેવલે કોઈ કામ આવ્યું તો એને એ છોકરાને 250 કિલોમીટર આવવું પડશે. જ્યારે આ હશે તો 200 કિલોમીટર આવવું પડશે. અને રાજસ્થાનની બોર્ડર દરેક રીતે આપણને અવળી પડે છે. માટે આપણા ગામ લોકોની નૈતિક ફરજ છે કોઈનાથી ગભરાયા વગર, દબાણમાં આવ્યા વગર, ફક્ત અને ફક્ત પ્રજાનું હિત, આપણા ગામનું હિત જોઈને દરેકે આ રેલીમાં સહયોગ આપશો એવી મારી નમ્ર વિનંતી છે. જય સિયારામ.